પાકિસ્તાન વચ્ચે અત્યારે જે માહોલ છે એ માહોલને લઈને રેલવે ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ન માત્ર રેલવે પરંતુ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો કે જે રેલવેની જે પોલીસ છે તે અત્યારે સામાનની ચેકિંગ કરી રહી છે। તમામ એ લોકો કે જેઓ રેલવે સ્ટેશન ઉપર પહોંચી રહ્યા છે તેમની તપાસ અત્યારે ચાલુ છે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો અને કારણ કે જે પ્રકારે એક તણાવપૂર્ણ વાતાવરણ છે એની વચ્ચે સુરક્ષાના જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે અને જે પણ મુસાફરો અહીં આવી રહ્યા છે એમના માલસામાનની ચેકિંગ કરવામાં આવી રહી છે। જે લોકો પણ શંકાસ્પદ જણાય તે લોકોની પણ અહીં ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે પેસેન્જર છે તેમની પણ હાલ અહીં ચેકિંગ કરવામાં આવી રહી છે કે જેથી કોઈ પણ સુરક્ષામાં કોઈ ચૂક ન સર્જાઈ જાય અને તમામ વ્યવસ્થાઓ વચ્ચે તમામ જે પરિવહન છે એની સુવિધા સાનુકૂળ થાય। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ છે એને જોતા અત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર એલર્ટ આપવામાં આવ્યા છે। આ એલર્ટને લઈને હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ છે, ખાસ કરીને રેલવે પોલીસ છે, તે વ્યવસ્થાના ભાગરૂપે તપાસ કરી રહી છે, ચેકિંગ કરી રહી છે અને તમામ જે મુસાફરો છે શંકાસ્પદ જે પણ સ્થિતિ જણાય એ સ્થિતિ સામે હાલ જે તપાસ છે કરવામાં આવી રહી છે અને કોઈ પણ લોકો અહીંથી શંકાસ્પદ સ્થિતિ ન જણાઈ આવે અને સાનુકૂળ વાતાવરણ વચ્ચે તમામ જે મુસાફરો છે તેઓ પરિવહન કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ એલર્ટને લઈને હાલ સુરક્ષાની જે વ્યવસ્થા છે એ પણ ગોઠવવામાં આવી છે। વધારે ટીમ પોલીસની તૈનાત કરવામાં આવી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।